પાવી જેતપુરના મોટી રાસલી ખાતે ગત મોડી સાંજે એક 6 વર્ષીય બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા બાળકી ઇજાગ્રસ્ત થતા બાળકીને પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી। પાવી જેતપુર તાલુકામાં છેલ્લા 1 મહિનાથી દીપડાના હુમલાના બનાવ વધી રહ્યા છે। પાવી જેતપુરના નાની રાસલી, મોટી રાસલી, બેસાવહી, રતનપુર ગામમાં દીપડાએ નાની બાળકો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી છે। ગત મોડી સાંજે મોટી રાસલી ગામમાં રહેતી રિદ્ધિ પંકજકુમાર બારિયા ઉંમર વર્ષ 6 પોતાની માતા સાથે મોડી સાંજે લગભગ 8 વાગ્યાના અરસામાં ખેતરે જતી હતી। અચાનક દીપડાએ 6 વર્ષીય બાળકી પર હુમલો કર્યો। બાળકીને ગળા તેમજ પીઠના ભાગે ઈજા પહોંચાડી હતી। દીપડાએ હુમલો કરતા બાળકી તેમજ તેની માતાએ બૂમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો। ઈજાગ્રસ્ત બાળકીને પરિવારજનો તાત્કાલિક પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા। ઉલ્લેખનીય બાબત એ છે કે થોડા દિવસ અગાઉ 3 થી 4 બાળકો પર દીપડાએ હુમલો કરવાની ઘટનાઓ સામે આવી છે। દીપડાને પાંજરે પૂરવા પિંજરા મૂકવામાં આવ્યા હતા કે જેમાં એક દીપડો પાંજરે પણ પૂરાયો હતો, પરંતુ માનવ પક્ષી બનેલો દીપડો હજુ પણ ખુલ્લો ફરતો હોવાનું જણાઈ રહ્યું છે, જેથી વન વિભાગે આ દીપડાને પાંજરે પૂરવા ચક્રો ગતિમાન કર્યા છે। છોકરી રમતી દીપડો અચાનક આવી ઘરે ચોંટ્યો અને અમે બાટું ટોકતા હતા। એકદમ સીધા મોપાળા મળે એટલે અમે દોડીને આવ્યા। દીપડો પછી ભાઈ ગયો। કેટલા વાગે બનાવ્યો? 8 ને 10 જેવો ટાઈમ હતો। જો છોકરીને કંઈ નુકસાન નહીં કર્યું? છોકરીને જોવા નહીં ગયા અને સીધા મેં દીપડા પાછળ તમે પડ્યા બાપ બેટો, એટલે સીધો રોડ ક્રોસ કર્યો તો તમે જોયો, પછી રોડ ક્રોસ કરી પછી આગળ ગયો, પણ પછી એમને દેખાયો નહીં। તમે જંગલ વન વિભાગને જાણ કરી? વન વિભાગને જાણ કરી। આવ્યા છે સાહેબો? સાહેબો આવ્યા ને। શું નામ તમારું? મક્કાભાઈ મોહનભાઈ રાખવા। 10 દિવસ અગાઉ નાની રાસલીમાં દીપડો પકડાયો હતો। પછી હમણાં મોટી રાસલીમાં 8 ને 10 દેખાયો અને છોકરીને નખ મારી દીધા છે। કેટલું વાગ્યું છે છોકરીને? 4-5 જગ્યાએ છે। અત્યારે તમે ક્યાં લાવ્યા છો? અમે સરકારી દવાખાને છે। હમણાં ટ્રીટમેન્ટ કરી છે ડૉક્ટરે? ડૉક્ટર આવ્યા હતા, 108 બનાવી હતી અને વન વિભાગને જાણ કરી? વન વિભાગને પણ વાત કરી। શું કીધું સાહેબે? સાહેબે હવે પાંજરા મુકાવવાનું અમારે। તમારી શું માંગ છે? હવે જેમ બને એમ દીપડો પકડાઈને। શું નામ તમારું? સંજય રાઠવા, કયું ગામ? મોટી રાસલી।